મહારાજ મહેથાણમાં શ્રીહરિએ એકાદશીનું વ્રત કરવા હરિજનો મીઠા વચને કહ્યું. આમ તો ઉપવાસ કડવો હોય છે, મારે મીઠા વચને કહ્યું. બહુ એને જે મેથી હોય ને, મેથી ગુણકારી, પણ તો એમાં મેથી પાક બનાવે એટલે બધું થોડુંક મીઠા વચન. મહારાજે મેથીને અમારે થોડું મીઠા વચને કહે છે. શું કહે છે? એકાદશીનું વ્રત કરવું. બધી એકાદશી દિવસે ફલાહાર ન કરવો તે ઉત્તમ વ્રત છે. આખા વર્ષની કેટલી 24 આવે ને, 12-24 કહે, ફળાહાર ન કર્યું ઉત્તમ વ્રત છે. તેમાં પણ એટલે કદાચ બધા ના કરી શકે બધી એકાદશીઓ. તેમાં પણ દેવ પડી, દેવ ઉઠી, જળ ઝીલની 3 એકાદશીએ તો ફલાહાર ન જ કરવો. એટલે આજે આ ગઈકાલે ગઈ ને એ દેવ ઉઠી અને ચાતુરમાં બેસે ત્યાં દેવ પડી અને વચ્ચે આવે જળ ઝીલની. ભગવાન પડખું બદલે. આપણે તો કેટલી વાર બદલતો હોય પડખું. અને જળ ઝીલની 3 એકાદશી તો ફલાહાર ન જ કરવો અને આખી રાત્રિ જાગરણ કરવું. દિવસે જ ગોરી વાગી છે, આખી રાત્રિ. પણ તો પેલા નિર્જરા એનું ઘણું ફળ છે. પછી જેટલું અમારા સાહેબ હતા ને, સ્કૂલમાં ભણતા તો દરેક છોકરાને 100 માર્ક આપી દઉં. પેપર તપાસતા પહેલાં 100 આપી દઉં, પછી કાપતો જાઉં. 95, 90, 85, 80 પછી કાપતો. પહેલાં 100 આપી જ દઉં. મહારાજ પહેલાં 100 આપી જ દીધા, પણ પછી જાગરણ ના કરીએ તો 10%, 15% કપાય. પછી આમ કહીએ તો કપાય. ગપ્પા સપ્પા મારીએ, એ કાંઈ કરે પણ છાપું વાંચે ના કાંઈ, એટલે અમારે કપાય બધું. એમ કપાતા છેલ્લે કેટલું રહે ભગવાન જાણે. પણ તો 60% તો મળી જાય તે નિર્જરાવાળાને. હા, પછી આગળ જેટલું સાહિત્ય કરી હોય એટલું ઉમેરાય. અને આનંદથી કથા કીર્તન કરવા, જેથી મહાપાતક નાશ પામે છે. હવે જો ભાઈ કે કોટી યજ્ઞ જેટલું એક એકાદશીના વ્રતનું ફળ કયું છે? કોટી એટલે કરોડ યજ્ઞ. હા, આપણા યજ્ઞ નહીં. આ તો પોલા જેમાં કરોડો રૂપિયાનો ખર્ચ થાય એવા યજ્ઞ. આપણા યજ્ઞ તો એક પાટલો લખાય એટલે પતી ગયો. 1000, 2000, 5000. આ તો કરોડો રૂપિયા ખર્ચ થાય એવા કરોડો યજ્ઞનું ફળ એકાદશી તમે ગઈકાલે કરીને નિર્જરા, જેને નિર્જરા કહે નહીં, ઓલાયનું ફળ છે, પણ નિર્જરા તો ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ કહેવાય. યોગી આપે તો અમને પાણી પીએ ગણે જ નહીં. એકાદશી ના જ પાડે, નંબર કાઢી જ નાખે. કોટી યજ્ઞ જેટલું એક એકાદશીના વ્રતનું ફળ છે. એકાદશીને દિવસે અન્ન ખાય તેને માંસ તુલ્ય કહ્યું છે. જો ફરાર કરવું પણ અન્ન ખાય ને, રોટલો ઝાપટે કે દાળ ભાત ખાય કે માંસ ખાધા બરાબર, નોનવેજ થઈ ગયું.
આવું છે. અને શાસ્ત્રીમાં 6 વર્ષના હતા. આ કેટલા વર્ષનો છે? 7 વર્ષનો. બસ આટલા ઊભો થાય. નહીં આવ્યો, નહીં આવ્યો. જો શાસ્ત્રીમાં આટલા હતા, 6 વર્ષના, આનાથી 1 વર્ષ નાના. અને પછી બેસી પછી કરમસદ જાનમાં ગયેલા. એમને તો કંઈ જવું પડે, બધા કુટુંબી ઘરે ગયા એટલે જવું પડે. પછી એકાદશી બધા ઝાપટવા લાગ્યા, મોટા મોટા બધા. એકાદશી બાય એરમેલ કેટલાને જાય ખબર જ ના હોય. આજે એકાદશી કે કઈ દશી છે. અને ખબર હોય તો ખાઈ લે. એમાં જાનમાં ગયા તો બાકી રાખે, ગમે હોય તો ઝાપટી જ નાખે. શાસ્ત્રીમાં નાના ડુંગર ભગત એટલા ના પાડી. એમના ભાઈ મથુરભાઈ ખૂબ સમજાય, હવે તારે શું એકાદશી, નાનો ખાવું કૂદવું નાચવું ના, કે ખવાય જ નહીં. પકડી રાખ્યું. પછી આ વાત કરી કે એકાદશી એ અન્ન ખાય ને એ માંસ મદિરા ખાધા જેવું છે. લો 400 જણ આવી ગયા, 400 જણ જાનના બધા. તે તો મોટા ઘોંટો પડે ને મૂતરી પડે છોકરાઓ, એવા બધા હતા. અને માય કંઈની જરૂર નહીં, અહીંથી ત્યાં અવાજ સંભળાય. 400 જણ મૂછાળિયા હતા, મોટી મૂછો રાખે ને, થોબિયા કહે ને, મૂછો નહીં. હા, બધા શાસ્ત્રીના આમ કહીને કે શાસ્ત્રી આમ અડગ ના જ પડે. 6 વર્ષનું બાળક ના બધા 400 જણને ટક્કર ઝીલી. ત્યાં એક બીજો પ્રસંગ છે શાસ્ત્રી, આવો જાઓ એકાદશી વિચાર કરો. હા, પછી વળી ભગવાને કહ્યું છે કે એકાદશી દિવસે અજાણતા પણ અન્ન ખાય તે મને છાતીમાં બાણ મારે છે. હા, તો બહુ કહેવાય. જો માંસ મદિરા ખાય તો બરાબર, ભગવાન છાતીમાં બાણ મારે એવું કહે. હાર તોરા પહેરવાનો હોય કે બાણ મારવાનો હોય? અજાણે, જો જાણી તો તોપ માર્યું કહેવાય. અજાણ્યા તો છાતીમાં બાણ મારે છે. આવું છે. એકાદ દિવસે તો કાચા અન્નનો પણ સ્પર્શ ના કરવો. સ્પર્શ જ ના, કાચા અન્ન. આટલું બધું કહ્યું. જે રોગે કહીને પરવશ હોય તેને 1 વખત ફરાર ખાવો. છૂટ 5 વખત ઝાપટવા નહીં, 2 કિલો છૂટા પી. ફરાર નિર્જરા ના કહી શકો તો ફરાર, પણ તો 1 જ વખત. આપણે ઉપવાસ નથી કરતા, આપણે 11 રસ કરીએ છીએ, 11 પ્રકારના રસ. એકાદશી. શ્રીજી મહારાજ વચનામૃત ગરડા મધ્ય 8માં એકાદશીનો શાસ્ત્રોક્ત મહિમા જણાવતા કહે છે કે એકાદશીનું વ્રત કરવું તેની તો એમ વિગતિ છે જે પૂર્વે ભગવાન 10 ઇન્દ્રિયો અને 11મું મન તેને અંતર સન્મુખ કરીને પોઢ્યા હતા. તે સમયમાં નાડીજંગનો દીકરો જે મુરદાનવ તે યુદ્ધ કરવા આવ્યો. પછી ભગવાનના એકાદશ ઇન્દ્રિયોના તેજમાંથી એક કન્યા ઉત્પન્ન થઈ. ત્યારે મુરદાનવ કન્યા પ્રત્યે બોલ્યો છે, મારે તો એવી પ્રતિજ્ઞા છે જે મને યુદ્ધમાં જીતે તેને હું વરું. પછી મુરદાનવને અને કન્યાને યુદ્ધ થયું. ત્યારે કન્યાએ મુરદાનવનું મસ્તક ખડગે કરીને કાપી નાખ્યું.
પછી ભગવાન પ્રસન્ન થઈને તે કન્યાને કહ્યું છે, તું વર માગ. ત્યારે તે કન્યાએ વર માગ્યો છે, મારા વ્રતને દિવસ કોઈ અન્ન ન ખાય, અને હું તમારા એકાદશ ઇન્દ્રિયોના તેજમાંથી પ્રકટ થઈ માટે મારું નામ એકાદશી છે, અને હું તપસ્વીની છું માટે મારા વ્રતને દિવસ મન આદિ જે 11 ઇન્દ્રિયો તેનો જે આહાર તે કોઈ કરે નહીં. એવું એકાદશીનું વચન સાંભળીને ભગવાને તે વર આપ્યો. એવી રીતે પુરાણની કથા છે. શ્રીજી મહારાજે આ વચનામૃતની અંદર એકાદશીની પુરાણની કથા એ આપણને વર્ણવી છે. સત્સંગી જીવન ગ્રંથની અંદર પણ એકાદશીનો મહિમા જણાવતા કહે છે કે 1000 અશ્વમેધ યજ્ઞ કરે, 100 રાજસૂય યજ્ઞ કરે, એનું ફળ જે થાય એના કરતાં એકાદશીના 16મા ભાગનું ફળ એ વધી જાય છે. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ પણ આ એકાદશીનો મહિમા જણાવતા અવારનવાર કહેતા કે એક એકાદશીનો ઉપવાસ કરીએ તેનું 1 લાખ વર્ષ સુધી રોજ 60,000 ઋષિઓને જમાડીએ એટલું ફળ એ આપણને થાય છે. યોગી બાપા તો ઉપવાસના 11 ફાયદા પણ જણાવતા. પહેલો, અજીર્ણ મટી જાય. બીજું, શક્તિ સચેતન થાય. ત્રીજું, આત્મબળ વધે. ચોથું, મોટા પુરુષ રાજી થાય. પાંચમું, ભગવાનનો સાક્ષાત્કાર થાય. છઠ્ઠું, તપ જેવું વાલું છે વાલમને. સાતમું, દેહ દમન ને આત્મવિચારથી ઇન્દ્રિયો અંતઃકરણ જીતાય. આઠમું, સ્ફૂર્તિમાં રહેવાય. નવમું, વહેલા ઉઠાય, ઊંઘનો સંકોચ થાય. 10મું, તાવ તરિયો મંદવાળ ન આવે. અને 11મું, શરીરનો પાવર આવે. તો યોગીજી મહારાજ આ 11 ફાયદા ઉપવાસના આપણને એ જણાવતા. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પણ પુરુષોત્તમ બોલ્યા પ્રીતે ગ્રંથના આધારે આ એકાદશીનો અપરંપાર મહિમા ગાતા જણાવે છે કે મેથાણમાં શ્રીહરિએ એકાદશીનું વ્રત કરવા હરિજનોને મીઠા વચને કહ્યું કે એકાદશીનું વ્રત કરવું. બધી એકાદશીને દિવસે ફલાહાર ન કરવો તે ઉત્તમ વ્રત છે. એમાં પણ દેવ પોઢી, દેવ ઉઠી અને જળજીલણી એ 3 એકાદશીએ તો ફલાહાર ન જ કરવો, અને આખી રાત્રિ જાગરણ કરવું, અને આનંદથી કથા કીર્તન કરવા, જેથી મહાપાતક નાશ પામે છે. કોટી યજ્ઞ જેટલું એક એકાદશીના વ્રતનું ફળ કહ્યું છે. એકાદશીના દિવસે અન્ન ખાય તેને માંસ તુલ્ય કહ્યું છે. વળી ભગવાને કહ્યું છે કે એકાદશીને દિવસે અજાણતા પણ અન્ન ખાય, જે અન્ન ખાય છે તે મને છાતીમાં બાણ મારે છે. એકાદશીને દિવસે કાચા અન્નનો સ્પર્શ પણ ન કરવો. જે રોગે કરીને પરવશ હોય એણે 1 વખત ફરાળ ખાવું, અને અશક્ત હોય એણે મોટી 3 એકાદશી સિવાય બીજી એકાદશીઓમાં ફલાહાર કરવો. શ્રીજી મહારાજ ધોરાજીની અંદર વિરાજમાન હતા, અને ત્યાં પણ મહારાજે એકાદશીનો અપરંપાર મહિમા જણાવેલો કે અમારા ગુરુ રામાનંદ સ્વામી એકાદશી વ્રતને મુખ્યપણે માનતા. ત્યાગીઓની જેમ ગૃહસ્થોએ પણ કંઈક ને કંઈક તપ વ્રત કરવા જોઈએ. એકાદશીને દિવસે અનાજ ખાનારને શાસ્ત્રોમાં મોટું પાપ થવાનું લખ્યું છે. શાસ્ત્રમાં કહેલા સર્વ સાધનમાં અનંત ફળ એકાદશીના વ્રતમાં રહેલા છે. વર્ષની બધી એકાદશીઓ જે કરે તે ભગવાનના ધામમાં જાય છે. કોટી યજ્ઞ કરાવે તથા કરોડો ગાયોનું નિત્ય દાન કરે, નિત્ય 1 ભાર સુવર્ણનું દાન કરે, એના કરતાં પણ એકાદશીનું વ્રત અધિક છે. કોટી કલ્પ સુધી તપ્ત કૃચ્છાદિક વ્રત કરે તો પણ તેની બરોબર થાય નહીં. વિધિ સહિત કરેલા તીર્થ માત્રનું ફળ એકાદશીના વ્રતમાં આવી જાય છે. આવી રીતે કોઈ દ્રઢતાથી એકાદશી નિર્જળા કરે, સવારે વહેલા જાગે, દિવસે સૂવે નહીં, અને રાત્રિના 12:15 વાગ્યા સુધી કથા કીર્તન કરીને જાગરણ કરે, તો એના પર મહંત સ્વામી મહારાજ ખૂબ જ રાજીપો દર્શાવે છે. અને મહંત સ્વામી મહારાજ કહે છે કે ટ્રિલિયન્સ એન્ડ ટ્રિલિયન્સ ઓફ ડોલર્સ તમે એ કમાયા. મહંત સ્વામી મહારાજને એકવાર સેવક સંતોએ પ્રશ્ન પૂછેલો. તારીખ હતી 30/5/2019. વૈશાખ વદ એકાદશીનો પવિત્ર દિવસ હતો, અને મહંત સ્વામી મહારાજને પૂછ્યું કે સ્વામી, આપ ટ્રિલિયન્સ એન્ડ ટ્રિલિયન્સ ઓફ ડોલર્સની વાત કરો છો તો એનાથી શું લાભ થાય?
તો મહંત સ્વામી મહારાજે 3 મુદ્દા જણાવ્યા. પહેલી વાત કરી કે મોક્ષમાં પરિણમે, બીજી વાત કરી કે મહારાજનો રાજીપો વધતો જાય, અને ત્રીજી વાત કરી કે અંતઃકરણ પ્યોર થાય. આપણને જે ગુણિયલ ગુણાતીત પરંપરા મળી છે, એમણે ફક્ત આપણને વાતો જ નથી કરી, પરંતુ પોતાના વર્તન દ્વારા આપણને શીખવ્યું છે. પોતે પાડીને પછી પડાવ્યું, નિજ જનને દઈને ઘણું જ્ઞાન. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ નાના હતા, 6 વર્ષની એમની ઉંમર હતી. ડુંગર ભગત તરીકે એ પોતે કુટુંબમાં લગ્ન પ્રસંગે કરમસદ ગયેલા. લગ્નને દિવસે એકાદશી હતી, આથી ડુંગર ભગતે ઉપવાસ કરેલો. મોટા ભાઈએ ઉપવાસ છોડવા આગ્રહ કર્યો. ડુંગરભાઈએ કહ્યું, મેં શાસ્ત્રમાંથી સાંભળ્યું છે કે એકાદશીને દિવસે અન્ન ખાવું તે માંસ અને મદિરાના આહાર બરાબર છે, માટે હું તો નહીં જ જમું. જાનમાં આવનાર લગભગ 400 કુટુંબીજનોએ બપોર સુધીમાં સમજાવ્યા, કોઈનું ન માન્યું. એક જ રઢ કે એકાદશીએ અનાજ ન જ ખવાય. આખા કરમસદના લોકો આ બાળ ભક્તરાજના ડુંગર ભગતના દર્શને આવ્યા, અને બાળક પ્રત્યેના પ્રેમને કારણે સૌએ હઠાગ્રહ છોડી આણંદથી બરફી પેંડા મંગાવી અને ફરાળ કરાવ્યું. શ્રીજી મહારાજે કારેણીના 3જા વચનામૃતમાં જે વાત કરી કે સારો હોય તે તો બાળકપણામાંથી જ જણાય. નાનપણની આ દ્રઢતા બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના જીવનમાં છેલ્લા શ્વાસ સુધી આપણને દેખાય છે. શાસ્ત્રીજી મહારાજ 85 વર્ષની ઉંમર સુધી નિર્જળા ઉપવાસ એ કરતા. આવી જ દ્રઢતા આપણે ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ જોઈ છે. એક વખત શાંતિલાલ વડોદરા પાસે રાજનગર ગામમાં ગયા. એમની ઉંમર 8-10 વર્ષની હતી. સાથે મિત્રો હતા ને રાજનગરમાં ભાદરલના છોટુભાઈ રહેતા. એમને સંકલ્પ થયો કે એકાદશી હોવાથી છોકરાઓને જમાડવા. વળી શાંતિલાલ ઉપર એમને બહુ હેત હતું, માટે એમને આગ્રહપૂર્વક જમવા બોલાવ્યા. તેઓ પહેલેથી ફરાળી એકાદશી કરતા. શાંતિલાલ કહે, મારે એકાદશી છે. છોટુભાઈએ ખૂબ આગ્રહ કર્યો. શાંતિલાલ રડી પડ્યા. પછી છોટુભાઈએ એમની તપની રુચિ જોઈ ફરાળ મંગાવીને જમાડ્યા. આ દ્રઢતા એમના જીવનમાં આપણે મોટી ઉંમર સુધી જોયેલી છે. ઈસવીસન 2002ની સાલની અંદર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદમાં વિરાજમાન હતા. એકાદશીનો દિવસ હતો અને સ્વામી બાપાની તબિયત થોડી ખરાબ હતી. 102 ડિગ્રી એમને તાવ આવેલો. રાત્રે પ્રમુખ સ્વામી મહારાજ ફરાળ અંગીકાર કરતા હતા. સામે સંતો દર્શન કરવા માટે બેઠા હતા. એમાંના એક સંતે એ પ્રમુખ સ્વામી મહારાજને વાત કરી કે સ્વામી, માંદગીમાં ફરાળ ના ફાવે, ખીચડી અને મગ જેવું હોય તો સારું, અને ધર્મામૃત પ્રમાણે 80 વર્ષની ઉંમર પછી ફરાળ કરાય, ફરાળની જગ્યાએ અનાજ વગેરે ખાઈ શકાય, એવું કહ્યું છે, લખ્યું છે. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ કોઈએ 80 વર્ષની ઉંમર પછી પણ એકાદશીએ તો અનાજ ખાધું જ નથી. પોતાના ગુરુની સામે જ કાયમ એમની દ્રષ્ટિ એ રહેતી. મહંત સ્વામી મહારાજના જીવનમાં પણ આવી જ દ્રઢતાના દર્શન એ આપણને અવારનવાર એ થતા રહે છે. નવેમ્બર 2018ની સાલમાં મહંત સ્વામી મહારાજ ભાદરા પધારેલા, અને રાત્રિ ભોજન બાદ ભાદરાની અંદર મંદિરમાં પહેલેથી સેવા આપતા સતીશભાઈ મોદીએ એક જબરજસ્ત પ્રસંગ કહ્યો. ઈસવીસન 1983ની સાલની અંદર મહંત સ્વામી મહારાજને પાઇલ્સ એટલે કે હરસની બીમારી થયેલી, અને બારડોલીમાં ઓપરેશન કરાવવાનું એ નક્કી થયું. પણ એ દિવસે એકાદશી હતી. તારીખ હતી 19મી ઓગસ્ટ 1983. મહંત સ્વામી મહારાજે નિર્જળા ઉપવાસ કર્યો ને સુરત જઈને પારણા કર્યા. સેવકે પૂછ્યું કે ઓપરેશન હતું છતાં કેમ ઉપવાસ કર્યો? સ્વામીશ્રીએ તરત જ એ તો કરવાનો જ હોય ને એવી મુખ તથા હસ્ત મુદ્રા કરી. સંતોએ પૂછ્યું, છૂટ લઈએ કે પાણી પી લઈએ એવું ના થયું? સ્વામીશ્રીએ દ્રઢ અને સ્પષ્ટતાથી એ ના પાડી. મહંત સ્વામી મહારાજ આજે આપણને જે એકાદશીએ નિર્જળા ઉપવાસની, દિવસે ન સૂવાની અને રાત્રિએ જાગરણ કરવાની જે વાત કરે છે, એ એમણે પણ મોટી ઉંમર સુધી એમના જીવનની અંદર એ દ્રઢતાથી એ પાડી છે, અને પછી આપણને વાત કરે છે. એપ્રિલ 2019ની સાલની અંદર મહંત સ્વામી મહારાજ સારંગપુરમાં વિરાજમાન હતા, અને એ વખતે એકાદશીની વાત નીકળી ત્યારે મહંત સ્વામી મહારાજ એ બોલ્યા કે અમે પણ ઠેઠ 83 વર્ષ થયા ત્યાં સુધી આ રીતે એ વ્રત અને તપ એ કર્યા છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ જે લખ્યું કે એની રીતે આપણી રે
બીજી રીતે બાદ તો આપણે પણ એકાદશી વ્રતની એ દ્રઢતા કરીએ. નડિયાદના હરિભક્તોએ યોગીજી મહારાજની 77મી જન્મજયંતિ ઉજવવાનું આયોજન નક્કી કરેલું. યોગીજી મહારાજ નડિયાદ પધારેલા. તારીખ હતી 21/5/1969. દશમની સવારે શૌચ પછી હસ્ત પ્રક્ષાલન કરતા કરતા યોગી બાપા કે આવતીકાલે એકાદશી છે, તો કહો કેટલા યુવકો નિર્જળા ઉપવાસ કરશે? બાથરૂમમાં 6-7 યુવકો ઊભા હતા. બધા એક સાથે બોલી ઉઠ્યા, અમે બધા નિર્જળા ઉપવાસ કરીશું. ત્યારે યોગી બાપા કહે, આવતીકાલે 101 યુવકો નિર્જળા ઉપવાસ કરે એવો સંકલ્પ થાય છે. યોગી બાપાનો સંકલ્પ જાણીને એક યુવકે ઉત્સાહમાં આવીને કહ્યું, બાપા સાંજ સુધીમાં આપની પાસે 101 યુવકો જ નહીં પરંતુ 151 ઉપવાસી યુવકોના નામનું લિસ્ટ કરીને આવીશ. યોગી બાપા અત્યંત પ્રસન્ન થઈ ગયા, કેમ કે યોગી બાપા તો YYUC ચલાવતા, યોગી યુવક ઉપવાસ કોલેજ, અને પેલા યુવકની પીઠ ઉપર 4 ધબ્બા મારતા કે જાઓ લિસ્ટ કરવા માંડો. પછી યોગી બાપાએ દાંતણ હાથમાં લીધું અને ડોલતા ડોલતા કે તમને સૌને આજે જયંતિ ઉજવવાનો આનંદ છે, પણ આજે મને શેનો આનંદ છે એની તમને ખબર છે? સેવક સંતે કહ્યું, ના, આપને શાનો આનંદ છે? યોગી બાપા કે આવતીકાલે એકાદશી છે ને 151 યુવકો નિર્જળા ઉપવાસ કરશે એનો મને આજે અત્યંત આનંદ છે. એકાદશીનો આનંદ મહિમા શ્રીજી મહારાજે બહુ કહ્યો છે. હું તો એકાદશી આવે પછી બીજી એકાદશી ક્યારે આવે છે એ માટે દિવસ ગણ્યા કરું. આવો ઈશક આજે યુવકોએ વચન અદ્ધર ઝીલી લીધું, એનો આજે આનંદ ઉભરાય છે. એકાદશીનો ઉપવાસ કરે એને મહારાજ સાક્ષાત દર્શન આપે. નિર્જળા એકાદશી કરનાર યુવકો પર યોગીજી મહાનો કેટલો અને અનહદ રાજીપો છે એ આ પ્રસંગમાં આપણને સ્પષ્ટપણે દેખાય છે. માટે આપણે પણ આવો રાજીપો લેવા એકાદશી નિર્જળા કરીએ. જો તે ન થઈ શકે તો એ દિવસે આપણે સજડા એકાદશી કરીએ, અને કદાચ સજડા પણ શક્ય ના હોય તો ફળાહાર કરીએ. કેમ કે મહારાજે કારેણીના 10મા વચનાવૃત્તિ અંદર વાત કરી કે તપે કરીને ભગવાનને રાજી કરવા. મહિનામાં 2 વાર એકાદશી આવે છે. આવું તપ કરી ભગવાન અને સંતનો અપાર રાજીપો આપણે એ પ્રાપ્ત કરી શકીએ. એ જ મહારાજ અને સ્વામીના શ્રી ચરણોમાં પ્રાર્થના. એકાદશીના વ્રતના પાલનની દ્રઢતા એ જોવા મળે છે. એમના જીવનની અંદર ગમે જેવા વિપરીત સંજોગો હોય કે શારીરિક નાજુક વિષમતાઓની વચ્ચે પણ સત્પુરુષો ક્યારેય આ એકાદશીનું જે વ્રત એના પાલનમાંથી એ ક્યારેય ડગ્યા નથી. તો સત્પુરુષોના જીવનમાંથી આપણને પણ અનેકાનેક પ્રેરણાઓ મળે છે એમના પ્રસંગોના મનન દ્વારા. આજે આપણે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના કેટલાક જીવન પ્રસંગોનો આસ્વાદ માણીશું. એના દ્વારા આપણે પણ આ વ્રતની દ્રઢતા આપણા જીવનની અંદર વિશેષ થાય એના માટે પ્રયત્ન કરીશું. 1973ની સાલની અંદર પ્રમુખ સ્વામી મહારાજની 53મી જન્મજયંતિ અમદાવાદમાં ઉજવવામાં આવેલી. ત્યારબાદ પ્રમુખ સ્વામી મહારાજ વાસદ પધારેલા, અને વાસદની અંદર માગસર સુદ એકાદશીનો દિવસ હતો, અને એ વખતે ભયંકર ઠંડી પણ હતી, અને પ્રમુખ સ્વામી મહારાજે નિર્જળ ઉપવાસ કરવાનું નિર્ધારેલું. અને એ દિવસે સ્વામીશ્રીના શરીરની અંદર થોડી કસર પણ હતી, અને આવા સમયની અંદર પણ પ્રમુખ સ્વામી મહારાજે આ ઉપવાસ એકદમ સારધાર પાર પાડ્યો. અને સ્વામીશ્રીએ એ ઉપવાસના દિવસે પણ પોતાનું જે રૂટીન કાર્ય એ પણ ચાલુ રાખ્યું. એ દિવસે 122 જેટલી પધરામણીઓ પ્રમુખ સ્વામી મહારાજે પૂર્ણ કરી, અને પધરામણીઓ પૂર્ણ કર્યા બાદ સ્વામી શ્રી ચીમનભાઈના ઘરે ભરતકુંજની અંદર પધારેલા. ત્યાં આગળ આવીને પણ સ્વામીશ્રીએ પત્રલેખન વગેરે સેવાઓ ચાલુ રાખી. લગભગ કલાક જેટલું સ્વામીશ્રીએ પત્ર વાંચન કર્યું. પૂજ્ય ડૉક્ટર સ્વામીને ખ્યાલ આવ્યો હતો કે પ્રમુખ સ્વામી મહારાજના શરીરની અંદર થોડી કસર છે, એટલે એમણે પ્રમુખ સ્વામી મહારાજનું શરીર તપાસ્યું તો ખબર પડી કે શરીરની અંદર 102 ડિગ્રી જેટલો તાવ હતો. તો આવા કઠિન સમયની અંદર પણ સ્વામીશ્રી પોતાની સેવા ચાલુ રાખી. થોડુંક સ્વામીશ્રીને થોડું સારું લાગ્યું એટલે સ્વામીશ્રીએ ફરીથી એમની વિચરણ યાત્રા આરંભી.
સ્વામીશ્રીએ દિવસે ઓઢ ભરોડા થઈ અને સુંદરપુરા ગામની અંદર પધાર્યા. જ્યારે ગામમાં પ્રવેશ્યા એ વખતે રાત્રે ઘણું મોડું થયેલું, રાત્રે 12 વાગી ગયા હતા. ત્યાં પણ સભાનું આયોજન હતું, એટલે સ્વામીશ્રીએ રાત્રે 12 વાગે સભા પણ કરી અને બધો જ સભાનો કાર્યક્રમ પતાવી સ્વામીશ્રી મોડી રાત્રે 1 વાગે આરામમાં પધાર્યા. તો આવી કઠિન પરિસ્થિતિની અંદર પણ શરીરની નબળાઈઓની વચ્ચે પણ સ્વામીશ્રીએ પોતાનું જે તપ એ ચાલુ રાખેલું. બીજો એક પ્રસંગ છે, સ્વામીશ્રી 1 જુલાઈ 1982ની અંદર સ્વામીશ્રી ત્યાં સારંગપુરની અંદર હતા અને એ દિવસે નિયમની એકાદશી આવી. એ દિવસે સ્વામીશ્રીએ પોતાનું નિત્યક્રમ, પૂજા, દર્શન, આરતી વગેરે બધું પતાવી અને પોતાના ઉતારાની અંદર ત્યાં બિરાજ્યા. એ વખતે સંતોએ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને ફરાળ કરવા માટે આગ્રહ કર્યો. સ્વામીશ્રીએ સ્પષ્ટ ના પાડી અને સ્વામીશ્રીએ વિનંતી કરી કે આજે મારે ઉપવાસ કરવો છે, તો મને ઉપવાસ કરવા દો. અને એ વખતે અલ્પાહાર માટે જે સંતોએ આસન વગેરે પાથર્યું હતું એ પણ સ્વામીશ્રીએ કહ્યું કે આસન લઈ લો. સંતોએ જોયું કે સ્વામીશ્રી પોતે ખૂબ જ મક્કમ છે, એટલે એમણે સારંગપુરની અંદર આપણા વરિષ્ઠ સદગુરુ સંત પૂજ્ય સંત સ્વામી રહેતા હતા, એમનો સહારો લીધો. બધા સંતો સંત સ્વામીને બોલાવી લાવ્યા કે સંત સ્વામી આપ બાપાને વિનંતી કરો તો સ્વામીશ્રી કંઈક અંગીકાર કરે. સંત સ્વામી આવ્યા અને પ્રમુખ સ્વામી મહારાજને વિનંતી કરી કે સ્વામી આપ કંઈક અંગીકાર કરો. તો સંત સ્વામીનું વચન માની અને પ્રમુખ સ્વામી મહારાજે માત્ર થોડો ઉકાળો ગ્રહણ કર્યો. પણ એ દિવસે સ્વામીશ્રીએ પોતાની સેવા પ્રવૃત્તિઓ ચાલુ જ રાખી. બપોરનો આરામ પણ ન કર્યો. બપોરે 2:30 વાગ્યા સુધી ખાનગી ચાલુ રાખી. સ્વામીશ્રીએ સંતોને એ વખતે કહેલું કે મારો દેહ નહીં પડી જાય. અને આ બધા હરિભક્તો હર્ષદભાઈ, ભાઈ કાકા, ઈશ્વરભાઈ, આ બધા 75 વર્ષની ઉંમરના છે, તેઓ પણ આજે ઉપવાસ કરે છે. તો હું તો 62 વર્ષનો જ છું, તો મને કંઈ થવાનું નથી. તો આ રીતે પ્રમુખ સ્વામી મહારાજે સંતોને આ વાત કરેલી. તો એમના જીવનની અંદર એકાદશીની આ જે દ્રઢતા અને એનો મહિમા એ પણ આપણને દેખાય છે. આવી જ રીતે મહંત સ્વામી મહારાજના જીવનમાં પણ એકાદશીના વ્રતના પાલનનું અતિશય આગ્રહ અને એવી રુચિ અને દ્રઢતા દેખાય છે. મહંત સ્વામી મહારાજ 2 ઓક્ટોબર 2017ના રોજ લંડનની અંદર બિરાજમાન હતા અને એ વખતે અલ્પાહાર ગ્રહણ કરી રહ્યા હતા. એ વખતે સંતોએ દેશની અંદર પૂજ્ય કોઠારી બાપા અને સાથેના સંતો ઉત્તરાખંડની યાત્રાએ પધારેલા એના સમાચાર આપ્યા. તો આજે પૂજ્ય કોઠારી સ્વામી અને સંતો ત્યાં યમનોત્રીમાં હતા, એટલે આ સમાચાર આપ્યા. તે વખતે મહંત સ્વામી મહારાજે પણ પોતાના ઉત્તરાખંડની યાત્રાની સ્મૃતિ ત્યાં આગળ સંતોને કરાવી અને મહંત સ્વામી મહારાજ બોલ્યા કે અમારે જલજીર્ણી એકાદશીના દિવસે કેદારનાથ જવાનું હતું. કેદારનાથ પર્વત એ ચડવાનું હતું અને ત્યાં આગળ 15 કિલોમીટર જવાનું, 15 કિલોમીટર ચડવાનું અને 15 કિલોમીટર ઉતરવાનું. અને એમાં વળી અમે 4 કિલોમીટર તો માર્ગ ભૂલ્યા, એટલે એમાં પણ વધારે ચાલવાનું થયું. અને એ વખતે અમે ફક્ત એક રાજગરાની ચીકી અમે જમ્યા હતા. તો આ પ્રસંગની એમણે સ્મૃતિ કરાવી. એ વખતે એમના સેવક સંત પૂજ્ય મુનિચિંતન સ્વામીએ કહ્યું કે સ્વામી આપે 38 કિલોમીટર આ રીતે પગે ચાલીને આ કપૂરું ચઢાણ ચડ્યા અને પાછા નીચે ઉતર્યા, અને એ પણ ફક્ત એક ચીકી અંગીકાર કરીને, અને એ ચીકી પણ પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞા હતી એટલે જ આપે અંગીકાર કરી હતી. તો આ રીતે સ્વામીશ્રીએ પણ મહંત સ્વામી મહારાજના જીવનમાં પણ આ એકાદશીના વ્રતની દ્રઢતા દેખાય. મહંત સ્વામી મહારાજ જ્યારે આફ્રિકાના વિચરણમાં હતા એ વખતે 1 ઓક્ટોબર 2019ના દિવસે ત્યાં લીમુરુની અંદર, કહેતા કે કેન્યાની અંદર સંત શિબિરનું આયોજન થયેલું હતું. એની અંદર સંતો સાથે ગોષ્ઠી બધી ચાલતી હતી. એમાં પૂજ્ય આત્મતૃપ સ્વામીએ મહંત સ્વામી મહારાજના એક વિશિષ્ટ પ્રસંગની સ્મૃતિ કરાવડાવી કે મહંત સ્વામી મહારાજ 2002ની સાલની અંદર અમેરિકાના વિચરણમાં પધારેલા
હવે જ્યારે અમેરિકા પધાર્યા એ વખતે શરૂઆતમાં જ એમનું બ્લડ ચેકિંગ કરવામાં આવ્યું તો એ વખતે કોલેસ્ટ્રોલ થોડું હાઈ આવ્યું, એટલે ડૉક્ટરોની સલાહથી એમને દવા પણ શરૂ કરવાની થઈ અને સાથે સાથે એમનું જે વિચરણ પણ ચાલુ થવાનું હતું, એટલે સ્વામીશ્રી વિચરણમાં નીકળ્યા તો એમનું સ્વાસ્થ્ય પણ થોડું નબળું હતું, પણ સ્વામીશ્રીએ વિચરણ ચાલુ રાખ્યું. જ્યારે પોતાનું 1 મહિનાનું વિચરણ પતાવી ફરી પાછા ન્યુયોર્ક આવ્યા એ વખતે આ દેવપોઢી એકાદશીનો દિવસ આવ્યો અને એ દરમિયાનમાં બધી શિબિરો પણ બધી ચાલતી હતી અને કથા વાર્તા પણ એમને કરવાની થતી અને શરીરની અંદર થોડી કસર પણ હતી. એટલે બધા સંતો ભક્તોને વિચાર આવ્યો કે સ્વામીશ્રી આજે ઉપવાસ ન કરે અને ફરાળ કંઈક અંગીકાર કરે તો સારું. એટલા માટે ત્યાં આગળ પરેશભાઈ ત્રિવેદી નામના હરિભક્ત હતા, એમણે પ્રમુખ સ્વામી મહારાજને ફોન જોડ્યો. પ્રમુખ સ્વામી મહારાજ એ વખતે સાંકરીની અંદર હતા. સાંકરીની અંદર દિવ્ય સન્નિધિ પર્વ ચાલી રહ્યું હતું. પરેશભાઈએ પ્રમુખ સ્વામી મહારાજને મહંત સ્વામી મહારાજના વિચરણની વાત કરી અને કહ્યું કે અત્યારે મહંત સ્વામી મહારાજ આ મોટી ઉંમરે અહીંયા આગળ ઉપવાસ કરી રહ્યા છે, એમનું વિચરણ પણ ચાલુ છે, વળી એમની દવા પણ ચાલુ છે અને થોડે શરીરે કસર પણ છે, તો આપ આજ્ઞા કરો તો એ કંઈક ફરાળ કરે. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજે પૂછ્યું કે મહંત સ્વામી ક્યાં છે? તો મહંત સ્વામી મહારાજ બાજુની રૂમમાં હતા, એટલે એમને બોલાવવામાં આવ્યા અને મહંત સ્વામી મહારાજ આવ્યા એટલે સીધો પ્રમુખ સ્વામી મહારાજનો ફોન એમના હાથમાં આપવામાં આવ્યો. એમને કોઈ વાતનું અનુસંધાન હતું નહીં, સીધો સ્વામીશ્રીનો ફોન એમણે હાથમાં લીધો અને પ્રમુખ સ્વામી મહારાજે એમને જય સ્વામિનારાયણ કહ્યા, એમણે જય સ્વામિનારાયણ કહ્યા અને તરત જ પ્રમુખ સ્વામી મહારાજે વાત કરવાની શરૂ કરી કે આપ અહીંયા અમેરિકાના વિચરણમાં પધાર્યા છો, કથા વાર્તા ચાલે છે, વળી ડૉક્ટરો કહે છે કે આપને શરીરે પણ આ થોડી તકલીફ છે, તો આપ આ બધા ઉપવાસની અંદર આપને જે અનુકૂળ આવે તે અંગીકાર કરજો અને આજના ઉપવાસમાં પણ કંઈક આપ અંગીકાર કરજો. પ્રમુખ સ્વામી મહારાજે આ જ્યારે વાત કરી તો મહંત સ્વામી મહારાજ તો એકદમ દાસ ભાવે અદબવાળી અને હાથ જોડીને આ એકદમ સાંભળતા રહ્યા, હાજી કરી અને આ સ્વામીશ્રીનો ફોન એમણે લીધો અને જેવો ફોન પૂરો થયો એટલે રૂમની અંદર કંઈક વાતાવરણ જુદું હતું. આમ તો મહંત સ્વામી મહારાજ ક્યારેય પણ આવી રીતે ગુસ્સો કરતા નથી, પણ આ દિવસે મહંત સ્વામી મહારાજ એકદમ આજુબાજુમાં જે સંતો હરિભક્તો હતા એમને જોઈ અને એકદમ કડક સ્વરથી બોલ્યા કે કોણ ડાયું થયું, કે મારાથી ઉપવાસ તો થાય જ છે ને, અને આટલા વર્ષો સુધી આપણે કર્યું તો કાંઈ થયું નથી, તો અત્યારે શું થવાનું છે? એમ કરીને સ્વામીશ્રીએ નારાજગી વ્યક્ત કરી, પણ એ વખતે આગ્રહથી અને સ્વામીશ્રીની આજ્ઞાથી માત્ર પ્રવાહી થોડું એમણે અંગીકાર કર્યું, પણ પછી સેવક સંતોને કહી દીધું કે હવે આખો દિવસ કંઈ લાવતા નહીં. અને આ રીતે પછી સ્વામીશ્રી આખો દિવસ એકદમ આ ઉપવાસ કર્યો અને કશું અંગીકાર ન કર્યું. તો મહંત સ્વામી મહારાજના જીવનની અંદર આ ઉપવાસની એકાદશીના ઉપવાસની દ્રઢતા આપણને દેખાય. આજે આ સત્પુરુષોના જીવનમાંથી પ્રેરણા પામી અને આજે સંતો અને ભક્તો પણ એમના જીવનની અંદર પણ આ વ્રતની દ્રઢતા આપણને દેખાય છે. વિપરીત સંજોગોની અંદર પણ આ સંતો ભક્તો આ તપ મહિમાથી, આદરથી અને દ્રઢતાથી આ રીતે કરતા હોય છે. તો એવા પણ કેટલાક પ્રસંગો જોઈએ કે શરૂઆતના વર્ષોની અંદર ડૉક્ટર કેસી પટેલ અહીંયા અમેરિકાની અંદર હતા અને એમની સાથે ડૉક્ટર અશ્વિનભાઈ. તો આ બંને એક વખતે ત્યાં આગળ ડૉક્ટરોની એક મેડિકલ કોન્ફરન્સની અંદર ગયેલા અને એ વખતે ત્યાં તો બપોરે ભોજન સમારંભ પણ હતો, તો જમવાનો સમય થયો. હવે ભોજન સમારંભની અંદર શાકાહારી ભોજનની વ્યવસ્થા તો હતી જ, તેમ છતાં ડૉક્ટર કેસી પટેલ અને ડૉક્ટર અશ્વિનભાઈ આમ ત્યાં આગળ દૂર બેસી અને ગોષ્ઠી કરતા હતા. તો આ કોન્ફરન્સના જે વ્યવસ્થાપક કોઈ કાર્યકર હતા એમણે જોયું કે આ બે હરિભક્તો કંઈ જમતા નથી, તો ત્યાં નજીક આવીને પૂછ્યું કે તમારે ભોજન નથી કરવું? એ વખતે આ બંને હરિભક્તોએ કહ્યું કે આજે અમારે એકાદશીનો ઉપવાસ છે, એટલે અમે આજે ભોજન બંધ રાખ્યું છે. તો અમેરિકા જેવા દેશમાં રહીને પણ
આ બધા હરિભક્તોના જીવનની અંદર એકાદશીના વ્રત પાલનની જે દ્રઢતા એ આવી, તો એના મૂળની અંદર આ સત્પુરુષનું જીવન છે. સત્પુરુષ વર્ત્યા તો બધાને પ્રેરણા મળી. તો આવી જ રીતે એક વખતે 2006ની સાલની અંદર હ્યુસ્ટનની અંદર મંદિરની બહાર એક અન્ય જગ્યાએ ત્યાં આગળ વૈદિક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, અને દેશમાંથી પણ અને અહીંયાથી પણ બધા વિદ્વાનો ત્યાં એકત્રિત થયેલા હતા. હવે ત્યાંના આયોજનકર્તાઓએ મંદિરના હરિભક્તો અને કાર્યકરોને પણ નિમંત્રણ આપેલું, અને વળી સાથે સાથે મંદિરના સપોર્ટની પણ અપેક્ષા રાખેલી. તો મંદિરમાંથી બધી વ્યવસ્થા એ પૂરી પાડવામાં આવેલી, અને મંદિર તરફથી અને સંસ્થા તરફથી જનકભાઈ દવેને ત્યાં આગળ કોન્ફરન્સમાં મોકલવામાં આવેલા. એ વખતે મંદિરના કિશોરો આ બધા મહેમાનોને જમાડવાની વ્યવસ્થામાં હતા. હવે એ દિવસે ખૂબ ગરમી પણ હતી અને એકાદશીનો દિવસ હતો. પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞાથી આ કોન્ફરન્સમાં જે બધા મહેમાનો આવ્યા હતા એમને જમવા માટે રેગ્યુલર ભોજન બનાવવામાં આવેલું, અને જ્યારે બધું તૈયાર થયું એટલે કિશોરો બધા ત્યાં આગળ એમને જમાડવા માટે ગયેલા. જ્યારે આ બધું જમાડવાનું સેવા પૂરી થઈ તો બધા જે વિદ્વાનો હતા, પંડિતો હતા, એમણે આ બધા કિશોરોને જોઈને પૂછ્યું કે તમે બધા ક્યારે જમશો? એ વખતે બધા કિશોરોએ નમ્રતાપૂર્વક કહ્યું કે આજે તો એકાદશીનો અમારે નિર્જળ ઉપવાસ છે, એટલે અમે આજે નહીં જમીએ પણ આવતીકાલે પારણા કરીશું. જ્યારે આ વાત સાંભળી ત્યારે બધા વિદ્વાનો એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા કે અમે બધા વૈદિક કોન્ફરન્સ માટે અહીંયા આગળ સુધી આવ્યા છીએ, અને આજના દિવસે અમે અન્ન ખાઈએ છીએ, અને આપ બધા અમેરિકાની ધરતી ઉપર જન્મ લઈને પણ અહીંયા આગળ મોટા થઈને પણ આવા એકાદશીના દિવસે નિર્જળ ઉપવાસ કરો છો. તો ખરેખર અમને ખૂબ આશ્ચર્ય થાય છે. બધાને ખૂબ ભાવ થયો. પ્રમુખ સ્વામી મહારાજનો પણ મહિમા આ બધા વિદ્વાનોને ખૂબ સમજાયો. મહંત સ્વામી મહારાજે આ એકાદશીનું વ્રત કેવી રીતે કરવું એનું પ્રેક્ટિકલ માર્ગદર્શન અને એની રીત પણ આપણને સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર બતાવેલી છે. સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર શ્લોક નંબર 255ની અંદર મહંત સ્વામી મહારાજ લખે છે કે સંયમ, ઉપવાસ ઇત્યાદિ જે તપનું આચરણ કરવું તે તો કેવળ ભગવાનને રાજી કરવા તથા ભક્તિ માટે જ કરવું. તો અહીંયા આગળ ભગવાનની ભક્તિ અને ભગવાનની પ્રસન્નતા એ જ મુખ્ય હેતુ રાખી અને આ એકાદશી આદિ વ્રત કરવાની જે વાત મહંત સ્વામી મહારાજે આપણને બતાવી છે. વળી 256મા શ્લોકની અંદર મહંત સ્વામી મહારાજ લખે છે કે એકાદશીનું વ્રત સદાય પરમ આદર થકી કરવું, તે દિવસે નિષિદ્ધ વસ્તુ ક્યારેય ન જમવી. તો આ એકાદશીનું વ્રત જ્યારે જ્યારે આવે એ વખતે આદરથી, મહિમાથી કરવું, અને નિષિદ્ધ કહેતા કે જે આપણાથી ન ખાઈ શકાય, જેનાથી આપણા નિયમનો ભંગ થાય એવી વસ્તુઓ ક્યારેય ન ખાવી. તો આ રીતે યથાર્થ રીતે એકાદશીનું વ્રત પાળવું એવી વાત પણ મહંત સ્વામી મહારાજ આ ગ્રંથની અંદર સમજાવે છે. 257મા શ્લોકની અંદર મહંત સ્વામી મહારાજ કહે છે કે ઉપવાસને વિશે દિવસની નિદ્રાનો પ્રયત્નપૂર્વક ત્યાગ કરવો. દિવસે લીધેલી નિદ્રાથી ઉપવાસ રૂપી તપ નાશ પામે છે. તો સ્વામીશ્રી એ પણ આપણને જણાવે છે કે ઉપવાસ કરીએ ત્યારે દિવસની નિદ્રાનો ત્યાગ કરવો. અને હાલમાં તો મહંત સ્વામી મહારાજ રાત્રિ જાગરણનો પણ ખૂબ આગ્રહ રાખે છે. એવા ઘણા બધા પ્રસંગો છે કે સ્વામીશ્રી જે કોઈ આ રીતે મોડી રાત્રે 12 વાગ્યા સુધી જાગે એના ઉપર ખૂબ રાજીપો પણ દર્શાવે છે. જાન્યુઆરી 2, 2019ના દિવસે મહંત સ્વામી મહારાજ મુંબઈની અંદર હતા, અને એ વખતે પોતાના કક્ષની અંદર હતા. એ વખતે કેટલાક સંતોએ એક યાદી મોકલેલી હતી. એમાં સારંગપુરથી પૂજ્ય આત્મતૃપ્ત સ્વામી અને અમેરિકાથી પૂજ્ય કૃષ્ણ પ્રેમ સ્વામી અને આનંદાનંદ સ્વામીએ જે બધા યુવકો અને સંતો વગેરે બધા જાગરણ કરતા હોય એની યાદી મોકલેલી. તો મહંત સ્વામી મહારાજ એ યાદી જોઈને ખૂબ રાજી થયા, અને પછી એમણે ત્યાં સારંગપુર પૂજ્ય આત્મતૃપ્ત સ્વામીને ફોન જોડાવ્યો, અને પછી એમણે ત્યાં આગળ કહ્યું
કે આ તમે આ જે બધું આ બધાને પ્રેરણા આપો છે બહુ સારું છે, અને બસ આ રીતે ચાલુ રાખજો અને આ રીતે મંડળ વધારતા રહેજો. અને પછી સ્વામી બોલ્યા કે કીપ અપ, કે ચાલુ રાખો. અને આ રીતે સ્વામીશ્રીએ ખૂબ રાજીપો બતાવ્યો. તો સ્વામીશ્રીએ આ એકાદશી કેવી રીતે કરવી એની એક રીત પણ આપણને સમજાવી, અને આપણને મહિમાથી આદરથી આ વ્રતનું જે પાલન કરવું એવું આપણને સ્વામીશ્રીએ જણાવ્યું. તો ખરેખર આ એકાદશીનું વ્રત આપણા સત્પુરુષોએ એમના જીવનની અંદર ખૂબ દ્રઢતાથી પાલન કર્યું છે એનું, અને એમના જીવનની અંદર ગમે જેવી પરિસ્થિતિની અંદર પણ આ વ્રતને એમણે એકદમ યથાર્થ રીતે પાડ્યું છે, અને એમના જીવનમાંથી આપણને પણ ઘણી બધી પ્રેરણા એ પ્રાપ્ત થાય છે. તો આજે મહારાજ સ્વામીના ચરણોમાં એવી પ્રાર્થના કરીએ કે એકાદશીનું આવું પવિત્ર વ્રત આપણે પણ દ્રઢ રીતે પાડીએ, અને એ વ્રતના પાલનથી ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજનો અતિશય રાજીપો આપણે પણ પ્રાપ્ત કરીએ, એ જ એમના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. તપ કરવું એટલે પ્રેમ લક્ષના ભક્તિ, આમ સામેથી ભગવાનને રાજી કરવા માટે જ તપ કરું છું, એ રીતે કરવું. રાગડાના તાળ કે મારે આ કરવું જ પડ્યું છે ને આમ છે ને તેમ છે, ખાલી એકાદશી પરાણે કરે છે ને એની વાત છે. સવારથી જ ગુગળાટ ખાઈ જાય એકાદશી, એને એમ જ કે આ એકાદશી એટલે સુવાનો જ દિવસ, એવું ના કરું. તો કેટલું ફળ ભગવાને આપ્યું, મહાફળ આપ્યું છે ભગવાને. કેટલા ચાંદ્રાયણને વ્રતાદિક કરે એ બધાનું ફળ એક એકાદશીમાં છે. સાહિત્ય વ્યવસ્થિત કરે પણ વિશ્વાસ જ ના હોય ભગવાનમાં. આ બધું હોય, બધું મારાથી ના થાય, ઢીલું પૂછું મૂકે કાંઈ ના થાય. એટલે પ્રેમથી, પ્રેમ લક્ષણાથી, એટલે જેમ આપણે કોઈને દાન આપીએ છીએ ને દાન, એટલે એવી રીતે ભગવાનને દાન કરવું. આ તપનું, તપને આ ભગવાન તમારી શરણે તમારો દાસ છું અને આ મારું તપ સ્વીકારો, તે એવી રીતે કરે તો ભગવાન રાજી થાય. આજે એકાદશીનો દિવસ છે. વિવેક સાગર સ્વામીએ એકાદશીનું મહાત્મા આપણને બહુ સુંદર રીતે કહ્યું, દેહ કરીને કરવાની ને આધ્યાત્મિક રીતે બે. અહીંયા કીર્તનમાં બ્રહ્માંડ સ્વામીએ ગાયું એ પણ આધ્યાત્મિક રીતે એકાદશીની વાત કરી કે આપણા જે નિયમ ધર્મની દ્રઢતા અને હરિજનો હોય તે હરિને ભજે. સત્સંગી છે અને બીજું કંઈ હોય, ખરેખર સત્સંગી થયા અને હોય ખરું. એટલે સ્વામી કે આપણે ભગવાનના ભક્ત થયા, સત્સંગી થયા, એને માટે આ બધી વાત છે. અને એના જીવમાં બીજી વાત હોય નહીં. જ્યાં સુધી જગત છે ત્યાં સુધી ભગવાન ભજાય નહીં, જ્યાં સુધી દેહ ભાવ છે ત્યાં સુધી પણ ભગવાન ભજાય નહીં. આ બધા ભાવનો ત્યાગ થાય તો જ ભગવાન ભજાય, તો જ આ બધા નિયમ ધર્મ આજ્ઞા ઉપાસના બધી દ્રઢ થાય, સત્સંગની પણ સેવા થાય અને અહીં આવીને બેસાય, નહીં તો બજારમાં. એટલે કહેવાનું શું છે કે એનું ભજન થાય છે આપણને. એટલે ભગવાન ભજવાનું સુખ ક્યાંથી આવે? પણ મારે કે આપણે ભગવાનના ભક્ત થયા છે એ આ બધું મૂકીને ભગવાનનું ભજન ને ભગવાનની આજ્ઞા એના સામું તાન હંમેશને માટે. એટલે જોગી મહારાજને બીજું કંઈ તાન હતું ખરું? જગતનું કોઈ પણ એક ગંધ સરખી એમને નહીં, એને માટેનો વિચાર પણ નહીં. આયા એને ભગવાન ભજી લેવાના, બસ કથા વાર્તા કરી લેવાનું, સેવા કરી લેવાનું, બધું એક જ વસ્તુ થાય, બીજું કંઈ આવે નહીં એ સિવાયનું. ત્યારે શું કે એમને એક જ વસ્તુ છે કે આપણે શ્રીજી મહારાજ આવે મળ્યા અને નિત્યાનંદ શાસ્ત્રી મહારાજ જેવા ગુરુ મળ્યા તો બીજી વાત થાય નહીં. એમ આપણે પણ છે, વ્યવહાર છે એટલે વાત કરવી પડે, વ્યવહારમાં રહ્યા એટલે એક થોડો કામકાજે કરવું પડે, પણ એ મય નહીં બની જવાનું.
પછી પૈસો મારો પરમેશ્વર કરી એ મય નહીં બની જવાનું. પછી આ ગુરુ એને કરી દેવાના નહીં. ગુરુ તો જોગી મહારાજ બ્રહ્મરૂપ આપણે બધાને ભ્રમરૂપ કરી નાખે, માયાના ભાવને મુકાવી દે, અક્ષરધામનું સુખ આપી દે એ ગુરુ. ગુરુ બંધન માત્ર ટાળી નાખે એ ગુરુ. ગુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ. એટલે આપણું અજ્ઞાન, ગુ એટલે શું? અંધકાર આપણામાં કેટલો બધો હોય, કામ ને ક્રોધ ને લોભ ને મમતા ને મારું ને તારું ને આ બધા માયા જગત એટલી બધી વર્ગી છે ચારે બાજુથી, તે ભગવાન ભજવા નવરા નથી. પણ એ બધું આપણામાં પેઠું છે એ કઢાવવા માટે ગુરુ એટલે એનો અંધકાર આપણો જે કાઢી નાખે અને પ્રકાશ, જ્ઞાનનો પ્રકાશ, ભગવાનનો મહિમાનો, કથા વાર્તાનો, સત્સંગનો અને ભજન ને ભજન. બીજું કંઈ હોય ખરું? બધા 500 સંતોએ ઘર મૂકી દીધા, પછી શ્રીજી મહારાજ સિવાય બીજું સુખ માન્યું ખરું? માન્યું જ નથી એમને. બટા હરિભક્તો જુઓ, દાદા ખાચર, ભરતભાઈ, બીજા ત્રીજા ગયા થયા, બીજા ત્યાર પછી બધા આપણે જોઈએ જ અત્યારે કે એનું એક જ વજન હોય, બીજું કંઈ હોય જ નહીં. એવા ઘણા ભક્તો છે બધા આપણે એવું નથી કે એક જ છે, પણ કેવું મહારાજ વખત હતા, સાસરીમાં જોગીમાના વખતમાં છે, તો આ બધાને રંગ ચડાયો છે તો આપણે બધા બેઠા છે. એટલે મેં સત્સંગી છે ને મારે કંઈ બીજું હોય નહીં. એટલે એ પ્રમાણે મહારાજની જે આજ્ઞા છે કે જે આજ્ઞામાં રહેવાનું અને આજ્ઞામાં રહીને આપણું કામ કરવાનું. તારે એવી જો આજ્ઞા બરાબર સારદાર હોય તો એ એકાદશી સાચી કહેવાય. એટલે ઇન્દ્રિયોનો સંયમ આવ્યો, ખાવાનું પીવાનું બધું જે છે એટલે એમાં થોડો સંયમ છે. પછી વિવેક સાર કહ્યું ને કે ભાઈ ફર્સ્ટ ક્લાસ ને સેકન્ડ ક્લાસની એ તો છે જ, એમાં વાંધો નથી. એ રીતે પણ કરે તો એ ઉત્તમ વસ્તુ છે કે ફર્સ્ટ ક્લાસ ના તો સેકન્ડ ક્લાસ થાય, સેકન્ડ ક્લાસ તો થર્ડ ક્લાસ થાય. પણ એકાદશી કરવી, દેહને દમન તો આપવું, ઇન્દ્રિયોને સંયમ તો આપવો જ, ભગવાનનું ભજન તો કરવું જ, એ ઉપરની બધી વાત છે. તો એ આપણે થઈ જાય ત્યારે શું કે આ બધી ભગવાન સંબંધિત પછી ક્રિયા હોય. આજે આપણે એકાદશી છે અને પછી બજારમાં આ જ કરી આવું, ફલાનું કરી આવું, પછી ખાવામાં પણ આજે જરા કોટા સારા છે, લાવો જી હે સાંભળીને મન થઈ જાય. પણ એ બધું મન જ ના થાય, સંકલ્પ જ ના થાય, ઉઠે જ નહીં સંકલ્પ કે મહારાજનું ભજન. આ તો કંઈ છે જ નહીં. સવારથી ઉઠે ત્યારે જોગી મારે શું કહે, સવારથી ઉઠ્યા એટલે રસોડા સામે વાત જ નહીં, એની સુગંધ પણ લેવા ના જવી કે ત્યાં જમવાનું થતું હોય, ઠાકોરને થાળ તો થતો હોય ને, પણ એની સુગંધ લેવાય પણ ના જવું. એટલે એની વાત કહેવાનું શું કે જીવમાંથી એવું રાખવાનું કે આજે રસ્તા બંધ, જેમ એમ રસોડું બંધ જ છે આપણે માટે, ઠાકોરજી માટે, બીજા માટે તો બધું હોય થાળ બાળ કરવાનું. એટલે પણ એવી વાત એમની આજ્ઞા. એટલે એમને શું એનો વિચાર જ ન કરો કે આજે આપણે કહીશું નહીં, માળા લઈને ભજન કરવાનું ને કરાવવાનું, કથા વાર્તા કરવી ને કરાવવાની, એ જ વિચાર એ જ સંકલ્પ હોય તો આપણને કોઈ જાતનો વાંધો આવે નહીં. એ એકાદશી આપણી થઈ કહેવાય. નકર પછી ખાવાના વિચાર થાય, ફરી બીજા સિનેમા નાટકના ટીવીના જ વિચાર થાય, તો એ તો બધું પછી એકાદશી એમ જ ગઈ ને. ભગવાનની મૂર્તિને ભગવાનનું ભજન મૂકીને અત્યારે એના ઉપર બેસીએ તો એકાદશી શું? કેટલાક આ અષ્ટમી આવે, જન્માષ્ટમી, ત્યારે જુગાર રમવા બે બધા ઘરમાં બૈરા છોકરા ભેગા થઈને લ્યો, ઘરમાં ને ઘરમાં જુગાર રમી લે. એટલે આજે એનો વારો છે કે કૃષ્ણ રાજી થાય જુગાર રમવાથી. એટલે કહેવાનું કે એવું, પણ હવે ટેકડે ભજન કરો, કીર્તન કરો, કૃષ્ણનો મહિમા સમજો. રામ નામ એ તો રામ ભગવાન શ્રીજી માના મહિમાનો કીર્તન છે, ભજન છે, કથા વાર્તા છે, એ બધા બેહીને કરો. પણ તે દાડે કંઈ બીજો વિચાર હોય, પણ આવું છે લોકોને બસ સમય પસાર કરવાનો. આજે એક ઉપવાસ છે એટલે સમય પસાર કરવાનો, ખાવાનું પીવાનું બધું છે સારામાં સારું, 7 જાતની 10 જાતની વાનગીઓ થઈ જાય. એટલે કહેવાનું આ બધું મનને હજુ આપણે દેહને એટલી બધી રીતે આપણે આધીન થયા છે કે જરાય એક દાડો આટલું કરવું પડે તો વિચાર આવે. એકાદશીનો આગલે દાડે ખબર પડે કે આવતીકાલે એકાદશી, એટલે હાંસથી જ પગ ભાગી જાય કે હવે કાલે અપવાસ આવશે, શું થશે, કેમ થશે, એના વિચાર આવે. એનો વિચાર શું કરવાનો છે કે આપણે વિચાર કરવાનો ક્યાં છે? ભગવાનની દયાથી બધું થઈ જાય. પણ કહેવાનું શું કે એમ એક શબ્દ સાંભળીને પણ મોરા પડી જાય. પણ શું કે હજારો આપણે કાર્યો બધા થયા છે અને હજારો વખત સુધી ખાધું હશે, હજારો જન્મ સુધી પીધું હશે, હજારો જન્મ સુધી જોયું હશે, અને એ બધા ઘણા જાતના બધા કર્યા હશે. હવે આ જન્મે કદાચ એક દિવસ આપણે જો આ રીતે રહીએ તો પછી વાંધો કંઈ આવે નહીં.
શરીરના જો બધા ઉપવાસ કરનારા બધા માણસ કેટલા કરે, 4 મહિનાના ઋષિમુનિઓ ઉપવાસ કરતા, 4 મહિના સુધી ઋષિમુનિની વાત છે. અને વળી ખાવાની અંદર કંઈ ફરારમાં બધી વાનગીઓ નહીં, પાંદડા ખાઈને રહે, એટલે ફળફળાદી કરીને રહે, કેટલાક દૂધ ઉપર રહે. આવા બધા ઘણા આપણા આગળના વાત કરીએ છીએ અને અત્યારે પણ ઘણા કરે છે. અત્યારે આપણે મહારાજના વખતમાં કરીને અત્યારે આ સંતો બધાએ કરે છે જોગીમાની આજ્ઞા પ્રમાણે. એટલે કંઈ એનાથી દેહ પડી જતું નથી, પણ મન મોરું પડે છે, મનની નબળાઈ છે, એટલે મારાથી નહીં થાય એવા મોરા વિચાર આવે એટલે પછી થઈ ગયું. બીજાને પાછો મોરો પાડી દે કે સારું મારે તો આજ કંઈ થાય એવું નથી લાગતું ને બહુ આમ છે ને તેમ છે, તને કેમ છે? તો કે તારા જેવું મને છે. લેવા એ બીજું શું કરે? જેને બળ નથી, જેને કરવું નથી, જેને સંકલ્પ એટલે એને પાસે જાઓ ને તમે પૂછો તો કંઈ કામ થાય? એ કંઈ તમને કંઈ કથા વાર્તાની વારે બળની વાત કરે ખરા? ના કરે. હવે એની પાસે શું આપણે આશા રાખી? એની પાસે હોય જ નહીં. એમાં આપણે શું કહે છે, જો એવા ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, કથા, વાર્તા, કીર્તન એમની પાસે જઈએ તો આપણને કંઈ બળની વાત કરે કે ના જોગી કે ના શું થાય લાવો શકું 2 કિલો બળ આપવાની વાત કરે. તો એની આગળ પછી આપણે મોરી વાત થાય, હા બાપા થઈ રહ્યું, હાથ જ જોડી લેવાના અને થઈ જાય. પણ ગયા બાપાને એટલું બધું મોરી વાત કરે તોય નહીં, પાણી પીવાની વાત કરે તો નહીં. એટલે એટલી બધી એમની પોતાની જો દ્રઢતા શ્રદ્ધા હતી તો બીજાને પણ એ શ્રદ્ધા થાય. પણ આપણે જ મોરી વાત કરીએ કે આ તો બને નહીં, આ તો થાય નહીં, કરે નહીં, જગતનું બધું થાય પણ ભગવાનનું ના થાય. તો એ બધી વસ્તુને મૂકીને સુરવીર થઈને સ્વાય કે સુરવીર થાયનું આ કામ છે. ચીર સાટાની વાત છે તો એ આપણે કરવાની વાત છે. એકાદશીનો મહિમા એ કે ઇન્દ્રિયો, અંતસ્કરણ એ બધાની દ્રઢતા કરવાની છે, જીવમાં પણ દ્રઢતા કરવાની છે કે ભગવાનની દરેક આજ્ઞા પડાશે. ભગવાનની દરેક આજ્ઞા મારાથી પડાશે, ના કેમ પડાય? બળ રાખે તો બધી આજ્ઞાઓ પડે છે, ના તો પડાય એવું કશું છે નહીં. પણ પેલું બળ ના હોય એને પાછું રડતા હતા અને પિયરિયા મળ્યા. પેલા એમ કહે છે ને ભાઈના રડતા એને પછી પેલા પિયરના આવ્યા એટલે એને વાતની થઈ ગઈ, એટલે એને જોગ થઈ ગયો કે બહુ સારું રડતા ચાલો એટલે લઈ લે. કારણ કે આપણે પણ એવું છે ને રડતા એની પાસે જઈએ કે મારે તો આવું થાય છે કે સારું કાંઈ નહીં, આપણે શું જરૂર છે, બધા કંઈ ઘણા દાડા એકાદશી કરીને કરશે, આપણે ના થાય તો કંઈ નહીં, મોરી વાત કરી નાખે. એટલે એવી મોરી વાત નહીં, ભજન કીર્તન કથા વાર્તાની અંદર થઈ જાય. એટલે કહેવાનું શું છે કે ભગવાન મળ્યા છે એટલે આપણે બધી અગવડો વેઠીને પણ, મુશ્કેલીઓ વેઠીને પણ ભગવાન ભજ્યા છે. કેટલાય માણસો તો તપ કરી નાખ્યા છે, હાડકાં ગાળી નાખ્યા છે, આવા બધા દાખલાઓ કર્યા છે. તોય સ્વયં કહે છે એ બધામાં એમને એમ કર્યું તોય રહી ગયા, કારણ કે ભગવાન પ્રગટ ભગવાનને સંત મળ્યા નહીં તો નથી થયું. આપણે તો 2 વસ્તુ મળી ગઈ, બીજી મારા સાક્ષાત એમનો જન્મ અને જોગી મારા જેવા ગુરુ મળ્યા. એટલે ભગવાન સંત 2 મળ્યા છે શું ન થાય? એ દેહ કરીને ભજને થાય, ઉપવાસે થાય, કથા વાર્તા થાય, ભજન થાય, બધું થઈ જાય. એટલે એવું છે. તો આ પ્રમાણે મહારાજ કહે છે સર્વને ભગવાન ભજીને સુખ્યા તો સહજાન સ્વામી મહારાજ.